નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. વડોદરામાં રેલવેમાં નોકરી કરતી યુવતીએ પોતાના જ મંગેતરની દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી. પીએમ રિપોર્ટમાં ગળાના નિશાનથી ભાંડો ફૂટ્યો. મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી. નવા વર્ષની શરૂઆતમાં સિંગ તેલ મોંઘું બન્યું. ડબ્બે ₹20નો વધારો. ભાવ ₹2660 થી વધી ₹2680 પહોંચ્યો. અગાઉ 18 ડિસેમ્બરે ભાવ વધારો નોંધાયો હતો. વધતી માંગ અને કમોસમી વરસાદની ભાવ પર અસર. ભચાઉના આઘોઈ ગામે દેશી દારૂના અડ્ડા પર રેડ. દારૂ સાથે લોકો સામખિયાળી પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સ્ટેશનમાં જ દેશી દારૂનો ઢગલો કર્યો. પોલીસ અને આગેવાનો વચ્ચે તું મેમે. ઈરાનમાં મોંઘવારી અને આર્થિક સંકટ સામે વિરોધ પ્રદર્શન. સુરક્ષા દળો સાથે અથડામણમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત. અનેક ઇમારતોને ભારે નુકસાન. તહેરાન સહિત અનેક શહેરોમાં બજાર બંધ. વિદ્યાર્થીઓ અને વેપારીઓ રસ્તા પર ઉતર્યા. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.